ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં પાર્ટી? કાલ તો સાવંગપુર ગયા એટલે ભાઈ મજા આવી ગયો. કાલનો બ્લોગ ન જોયું તો જોવાનું ભૂલતા નહીં. અને અમે નીકળી ગયા છીએ જીપ લઈને. કાંઈ જોવાનું તો નથી, પપ્પાની કાલે જવાના છે ફરવા, એટલે જીપ મૂકી દેવી સાઈડમાં, કેમ કે એ જીપ સિવાય જાય નહીં, જણા જાજા હોય એટલા માટે. અને બધા નાસ્તો બાસ્તો કર્યા કે નહીં? હાલો નહીં તો બધા નાસ્તો કરવા. જો આ રીતે આમ ખુરશી મૂકીએ ને પછી ખુરશીના પાયા ઉપર આ ભાઈ આમ ઊભો થાય હો, ને ખુરશીના પાયા ઉપર ઊભો થઈને આ ખાનું થઈ ગયું ખાલી. જોવાય બધે, જોવાય આ બધા કપડા નાખ્યા છે નીચે, અડધા અહીંયા બેડ ઉપર. ને સેવાનું કામ બહુ અમારે કેદાર ને હોય એમ કે જુઓ આ બધા કપડા, કે કોઈ નવરું ન રહેવું જોઈએ એમ. અને મમ્મી આવશે ને ત્યારે એમ કે ઓ કેદાર, એમ તારે માર ખાવો છે એમ કે છે. એ તો જર્સી છે કેદાર, જેકેટ. હવે બધા કાઢમાં હું કામ કાઢે છો? આમ જ તે બધા ઘા થાય હો, જોવાય ઢગલો થતો જાય. તોડી ગઈ હતી બપોર, કેમ કે સવારમાં તો આપણા કામમાં તો બહુ કામ હતું. જેમ કે સવારમાં કેદારને સ્કૂલે લેવાઈ ગયો હતો, દાદાને હોસ્પિટલે જવાનું હતું એટલે એને તૈયાર કર્યા હતા. ને પછી પપ્પા ભોસુક અને દાદા હોસ્પિટલ ગયા, હું દુકાને તો કેદારને લેવાઈ ગયો. ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો કેદાર બેસી ગયો છે જમવા. ને કેદાર શું ખાશે? બિરયાની. ને મમ્મી શું કરે? મમ્મી તો હવે જે કરતી હોય, પણ આપણી ડીશું નીકળી ગઈ છે, એમાં બેસવાનું છે. મેનુમાં આપણી માટે આજમાં શું છે, કેમ કે આજ એક ટાણું અત્યારે જ કરી લેવું છે, કેમ કે ભૂખ લાગી ગઈ છે ફૂલ એટલે. અને પછી જમીને તમને કહું કે જમીને કહું શું ડીશ લઉં ત્યારે કહું કે શું હતું મેનુમાં એમ. મમ્મી પણ ફોટો પડવા ભાઈ છે, ભાઈ શાક ન ભાવે ને એ મૂકી દેવો, એ એનું પાકું. હા, અને પછી કે જમવા બેસ ને એટલે પછી આપું એમ રોટલી. પણ રોટલીની જગ્યાએ થેપલું મૂક્યું વિડીયો બતાવવા. આ બધું બતાવવા દેખા દેખી બહુ થઈ ગઈ છે હારી, એ આપણને સમજાતી નથી એમ. પણ બહુ રાશિ છે મમ્મી, હે એમ. આમ તો એમ કે લાલુ તો કેવો ડાયવા નામ ને તેમ કે બહુ રાશિ. આમાં હું માનવું હું એમ. આમ જોવો આજના મેનુમાં ફર્સ્ટ ક્લાસ રોટલી, થેપલા, મગ, ચણ્યા, આખા રીંગણાનું શાક, દાળ, ભજીયા 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 ને ભજીયા 8 નાખ્યા છે ભજીયા. ને બિરન સેવ છે ઉપર ટોપર બોપર ભૂભરાવી નો ચકાચક. ને ડબલ એક્સેલ માંથી 4 એક્સેલ પોગી જશે વા ભજીયા ને ખાય ખાય. અને આમાં એના કહું ને એટલે મમ્મી ના પાસે બહુ દાંત આવ્યો છો. હું સારું હાલો એ રેખાભાઈ આપણે જમવાનું કીધું છે તે આવે છે ને. હાલો તમે બધા આવી જાવ જમવા. પછી કાલ સવારે વિડીયો જોઈને તમે એમ કેતા નહીં, હવે અત્યારે થોડુંક હોય તો ગઈ કાલે વયું ગયું, તો પછી વયું ગયું એમ. જો મમ્મી વાટકેમાં લઈને આવ્યા છે કુકાને, કેદારને બીવડાવવા. કેદાર ને કેમ કેદારને બીવડાવે છે મમ્મી? હે કેદાર બીવડાઈમાં એને એમ કાંઈ ન થાય હો, કાંઈ ન થાય. એટલે આને રાજવીને બીક લાગવા માંડી છે. રેવા દે મમ્મી એમ કરીમાં આવે એમ. હે કેદાર બીક લાગી તને? બીવાનું ન હોય હવે, ગુગ્ગાની બીક લાગી. ઝરમર મેં હું લો નથી કાંઈ ગાવાનું, કેમ કે વરસાદ આવ્યો એવો નથી. બધું થોડું ઘણું ભીનું કર્યું, બોરું રાખી વયો ગયો છે. ને આપણે આવી ગયા છીએ દુકાનેથી ઘરે. કેદારભાઈ હજી જાગવાની તૈયારી કરે છે. જાગી ગયો છે ને એની મમ્મી એના માથામાં હાથ ફેરવે ને એની જો ચા ને રોટલી થઈ ગયું છે તૈયાર. ને શું કરે છે
સવિતા બા સંબા એટલે સંબા ખાટલો ઊંચો કરતા લાગે છે. હા, બધું તારું નામ એમ. એમને જો કપડા જે શા કેટલા વાગ્યા 4:30 થયા તોય જે કપડા એમ નામ પડ્યા હો એમ. મેં આવી ગયા તા ઘરે જમવાને, કેદારના ખિસ્સા વાળું સાયકલ વાળું પેન્ટ જોવે. શું કેદાર હું જોતો મને કે હાલ આપો સાયકલ વાળું પેન્ટ એને જોવે છે. એવું ક્યાં મારે કાંઈ હતું. હાલો પાછો ખજાનો ખોલ્યો. હાલે સાયકલ વાળું પેન્ટ. ઓ ભાઈ હવે તે જૂનું થઈ ગયું, નવા કપડા લેવાના હોય. કેદાર લેવાસ તો તારે? ક્યાં છે સાયકલ? બતાય તો. એટલે હા આમ ઉપર જો રે, એટલે હા જો રે સાયકલ આલે બતાવ્યું હો કેદારે. હા કેદાર નું સાયકલ વાળું પેન્ટ. હાલો ફરાળ કરવા 11 નો બેસી ગયા છીએ. સૂકી ભાજી, સિંગના દાણા ને કેદારે જો બેસી ગયો છે મારી સાથે. કેદાર તારે શું ખાવું છે? ને જો રાજવીએ બનાવ્યા હતા એની માટે મેગી ભાત. મેગી ભાત કેવા બન્યા રાજવી? સરસ બન્યા. હે કેદાર કેવા બન્યા? ચરચ. ને ત્યારે હું મમ્મી તું શું લીધું લેશો? હમણાં બતાવો મમ્મી કેટલી સૂકી ભાજી લેશે. નહીં ના ના આમ તો મસ્તી કરવા થોડીક જ લેશે. અમે આવી ગયા હતા ઘરે ને શિવલિંગ બનાવવાની હતી કેદારને સ્કૂલ માટે, એટલે બનાવવા માંડી હતી શિવલિંગ. જો માટી લઈ આવ્યા હતા ને માટી પલાળી હતી ને જો કેદાર્યો. કેદાર શું કરે તાર મમ્મી? મહાદેવ બનાવે એમ. પાણી ઢોળાય નહીં હો. આપણે નાનકડું એવું શિવલિંગ બનાવવાનું છે. કેદારનો સ્કૂલ પ્રોજેક્ટ છે એના માટે. હાલો પછી શિવલિંગ તૈયાર થઈ જાય ને એટલે પછી હું તમને બતાવું કે કેવું બન્યું શિવલિંગ એમ. તૈયાર થવામાં છે શિવલિંગ ને અહીંયા પહોંચી ગયા છીએ અમે. શિવલિંગ તૈયાર કરવા મંદિરમાં આવે જાજી વાર નથી. આ પૂઠું લીધું છે સાદું અને આ છે માટી. માટીમાં પાણી નાખીને નેચરલ રીતે બનાવ્યું છે. ને હવે પાછું કઈક નવું બને છે. હવે શું બનાવે બીજું? હવે ઓલું બનાવવું જોશે ને સર્પ. દેવતા. હા શિવલિંગ હોય એની ઉપર આમ હોય ને. હા નાગ દેવતા. પણ એ જોવી હવે જોવા શિવલિંગ તો સરસ મજાનું બની ગયું છે. પણ હવે નાગ દેવતા કેવા બને છે આપણે જોઈ. એમાં એકદમ પાતળું હોય. હે એમાં હાવ આમ ચીકણી માટી હોય ને તો મહાદેવ તૈયાર થઈ ગયા છે ને કાલે કેદારને સ્કૂલે લઈ જવાના છે. એટલે અત્યારે તો હવે સુકાવ દેવો પડશે. શિવલિંગ થઈ ગઈ છે તૈયાર. ને બનાવ્યું છે રાજવીએ. જો કમ્પ્લીટ થઈ ગયું છે પાર્થિવ શિવલિંગ. કમ્પ્લીટ બરોબર ને? કેવું લાગ્યું તને બનાવીને? હે તો સારું ને જો આટલી માટી વધી, થોડીક માટીમાં થઈ ગયું છે આ શિવલિંગ. હા એટલે આપણા વ્લોગને અહીંયા જ વિરામ આપીએ. ને વ્લોગ સારો લાગતો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એ સાથે જય સિયારામ બાબા.